વિસનગરના નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી 88.72 લાખના દાગીના મળ્યા। મહેસાણા જિલ્લાના વિસનગરમાં નાયબ કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલ સામે અપ્રમાણસર મિલકતના કેસે તુફાન મચાવી દીધું છે। એસીબીએ તેમની સામે લગભગ 17% અપ્રમાણસર મિલકત હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કર્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સર્ચ દરમિયાન એસીબી ટીમે ડી.આર. પટેલ અને તેમની પત્નીના નામે આવેલા બેંક લોકરોની ચકાસણી કરી, જેમાંથી ₹88.72 લાખના સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા। કુલ 762.290 ગ્રામ સોનાના અને 752 ગ્રામ ચાંદીના દાગીના લોકરમાંથી જપ્ત કરવામાં આવ્યા હોવાનું એસીબી સૂત્રોએ જણાવ્યું। આ સમગ્ર મામલે ડી.આર. પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની સુનાવણી થવાની છે। એ વચ્ચે રાજકીય પ્રભાવ ધરાવતા આ અધિકારી સામે તટસ્થ અને કડક કાર્યવાહી થશે કે નહીં તે મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓએ જોર પકડી રહી છે। એસીબી દ્વારા મળેલા દાગીનાઓ અને સર્ચમાં બહાર આવેલા પ્રાથમિક તારણો કેસને વધુ ગંભીર બનાવતા દેખાઈ રહ્યા છે। હવે કોર્ટના નિર્ણય અને એસીબીની આગલી કાર્યવાહી પર સૌની નજર છે। રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।